હાય ગાઈઝ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ, તમે બધા મજામાં છો? ગાઈઝ, જો આજ તો સવારના 10 વાગી ગયા અને આજ તો મેં મોડા ઉઠ્યા હતા એટલો વિડીયો નહોતો બનાવ્યો. પહેલાં બ્લોગ નહોતો બનાવ્યો. મેં તો રમી ટ્રેક્ટરથી, તો આમ બતાવું જો મારી કાંસે રમી એકાંશ ચમચો લઈને માટી ભરવા. ને પેશિયા નિવરાજને તો જો આગળ ગાઈશ જો શીખજો સેવા જોઈ. રીતને તો આ બાજુ ગોળ રાઉન્ડમાં જો ટ્રેક્ટર રીતને તો રમતા રમતા પેલી બાજુથી આ બાજુ આવી જઈએ. મની પ્લાન્ટ જેવી થઈ ગયો. જો ગાઈસ, મની પ્લાન્ટનો પંતો તો સુકાઈ ગયો. અમુક લીલો હશે ને બહુ વરસાદની હશે ને તો બહુ મસ્ત પોગરશે છે ને. તો છે મસ્ત પોગરી મની પ્લાન્ટ એ જ રીતે સારી પોગરશે. હવે જો આ બાજુનું વાતાવરણ આજ તો 10 ઉપર થઈ ગયું. જો દક્ષા માસીનો ઓબો છે એવું મસ્ત પોગળ્યો તો બતાવું. જો ગાઈસ, મરચો અને આ ઓબો જો હું તમને આ ઓબો બતાવવા લાવી. જો આ બહુ નવો લાઈન વાયો લાગે. જો પહેલાં નહોતો, અમે પેલી વખત હતો તારા ઓબો. જો અરે કલમવાળો ઓબો વાઈ દીધો એટલે હોય ને પરથી તો ડાયરેક્ટ કેરીઓ આવવાનું ચાલુ થઈ જશે. ઓગન તો કા કલમવાળો એટલા પેલા આપણે કેરીના ગોટલાથી વાવીએ ને તો મોટા થતા ના આવી કેરીઓ, પણ આ તો કલમવાળો હોય એટલે તો આવી જશે. આ વખત તો સિઝન હતી પણ હવે આખી સિઝનની કેરીઓ આવશે. ઓગન તો જો લેબુ હવે મોટો થઈ લેબુ. પહેલાં આગળના વિડીયો મેં તમને બતાવ્યું હતું ને તારના નેનો નેનો લેબુ હતો અને હવે બધા લેબુ મોટો થઈ ગયો. જો છોડના રીંગણ જો છે મોટી થઈ રેગની. હવે એને રીંગણ આવશે. જો તુવેરે પોગી, તુવેરો આવશે. અને બપૈયા નવા ફૂલ આવી ગઈશ એટલે નવા બપૈયો આવશે. ચાલો ક્રિશા બતાવો. ક્રિશા આવી ગયો. ક્રિશા, તાર નામ શું હો? હા એકાંશ જતી તો કે પાછા ઘેર ચલો. અને ક્રિશા તો ધોકો લઈને હેડી. જો ક્રિશા નહીં પડતી. એ ક્રિશા હવે જોયું. જો ક્રિશા ને એકાંશ ના રમી હોય બધા. તીત તો જો અમારે પેણો પડકે યુવરાજ નથી દે. ચલો 2 જણા નેનો હોય એટલે 2 જણા હે ને ચડી નહીં શકતો. ઘણું જો પાડી હતી ને તે બેહીને ચડી હડો. જો અમારે એકાંશ તો ઘણા દિવસે જોયો તમે ગાઈસ. કાલના વિડીયોમાં જોયો તો નાચ, કારણ કે અમે જોતા અમારા પિયર એટલે હમણાંથી એકાંશ નહોતો જોવા મળતો બ્લોગમાં. હવે એકાંશ રોજ જોવા મળશે. જો એકાંશે તો જ્યાં અને જો એક્ટિવા તૂટેલું પડ્યો કરાવવાનું. અને તમારે સીતાફળી બતાવું. જો દક્ષા માસી જો ઢોકીને રાખીઓ. સીતાફળીનો છોડજો તડકો ના અડે. ચલકા તડકો અડે ને તો એનો પંતો બધા સુકાઈ જાય એટલા માટે દક્ષા માસી બધા ઢોકીને રાખ્યો છોડ. જો દક્ષા માસી ને કપડાં સૂકવી છે હવે. જો દક્ષા માસી તો બધું ઢોકીને રાખ્યો. તડકો ના અડે ને એટલા સુકાઈ ના જાય. એલોવેરા ને બધું એ તડકો બહુ પડે અત્યારે, ગરમી બહુ હોય એટલા માટે જો સુકાઈ ના જાય. એટલા આ મની પ્લાન્ટ ના આવા પોગર છે મસ્ત. પણ ચોમાસા
હવે તો કપડાં સુકાવવાનું ચાલુ હોય. આ જો તે રમવા જતા રહ્યા. દક્ષામાં કપડાં સુકવી હું જવું હવે ઘેર. જો કે આ છોડ જેવો મોટો થયો જો ઝાડ જેવું મોટું થયું. ઘર હા ઘરનાથી મોટું થઈ ગયું. હમણાં પહોંચવામાં આમ તો કાપી હતું પણ આ તો બહુ જ વધે હ આરી ઝાડ તો. જો એકાંશ તો ટોલકા પાડી એ કરી એ ઊભા ઊભા એ રમી 4 જણો. દક્ષામાસી જો એકાંશની નેની નેની લાગી હોય તો જગ્યા નહીં વગણી ભરાઈ જાય ને તે પલંગમાં હૂકી દીધો એ દક્ષામાસીએ તો. પલંગમાં હુકાઈ જાય નીકળો અમે તો કોઈ જ આવો એટલા માટે ગાઈશ. એકાંશ જો એકાંશ તો છૂટી નહીં બંધવા દેતા. એકાંશ તો છૂટી બંધી નહીં ગમતી રોવા. હા અને તીથ બોલાવા હુઆ હું આલું એ અંદર તા દાદી હી ઘરમાં જા આપી. અને આ કેવા બોલી છે છોટી બનશે થોડા હોય એટલે. હા તો દાદી નહીં આલતી ચપ્પુ ચમ તા દાદી ના પાડો. જો ગઈ સ્થિત તો હેડે તીતને દોરી લેવી કાપી હે એટલે ચપ્પુ લેવું છે. બતાવજે કાપી દેવી પેલા એમ કાપેલું ચપ્પાઈ નહીં હાથેથી તો ઉઠી જશે. આ તો પેલી દોરી જો કઈ સા દોરી કાપી હવે એસે હું કટ કરી દઉં. દોરી તોડી દીધી આવી જતી પતલી એટલા માટે. જોતી તો ટ્રેક્ટર રમવા માંડ્યા પાછા. તે જો કઈ તમારે નવો પંખો લાવ્યા હતા. અમે મમ્મા ઘેર હતા તારા જો આર્યો પંખો નવો લાયા. જો તમે બતાવો જે નવો પંખો બહાર રાતે રીતના દાદીને હોય ઊંઘી બહાર જો આટલા બહાર ઊંઘી એટલા ડાયરેક્ટ વાયર લબો કરવાનો પછી આટલા પંખો મેકી દેવાનો એટલે હા ને રાતે પવન અડે એટલા માટે. નવો પંખો તમારે કેવો લાગ્યો પંખો કોમેન્ટ કરજો. જો તીત ગઈ જો તીતના પપ્પા લાયા તીત માટે લાયા. શું લાયા તીત માટે પપ્પા? હા તીતનો ફોટો મસ્ત હલે. જો ગઈશ તીતના પપ્પા લાયા તીત માટે ફોટો. નવા ફોટો લગાવી જો તીતનો તો. વાહ તીતનો તો ફોટો લગાવી જો લે. એલઈડી બાજુમાં જ ફોટો લગાવી તીતના પપ્પા. તીચો લાગ્યો તન હારો મસ્ત. થેન્ક યુ તો બોલ. થેન્ક યુ. જો તી તો તમે થેન્ક યુ કહી જો કહેવાય એક બે શબ્દો તીતના નહીં કહેવા. તી તો પમદાથી જશે સ્કૂલ. ફોટો લાગે મસ્ત. આ ફોટો માં ભાઈના લગ્નનો હો જગદીશના. જચો મસ્ત. તીતના કપડા બધું આ કપડામાં પપ્પાએ લીધેલા હતા જગદીશના લગ્નમાં તીતના. બહુ મસ્ત લાગે ફોટો તીતનો. જા તમને કેવો લાગ્યો ફોટો કોમેન્ટ કરજો. બહુ મસ્ત ફોટો જો. અને તમારે પણ આવા ફોટા બનાવો તો આવી જજો જીગર સ્ટુડિયોમાં મહેસાણા.